નમસ્તે મિત્રો, આજે આપણે એક એવી બાબત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે દેખાવમાં નાની છે પણ તેની અસર બહુ મોટી છે. તે છે વીજળી બચાવ. જ્યારે આપણે વીજળી બચાવીએ છીએ ત્યારે આપણે માત્ર બિલ ઓછું નથી કરતા પણ પર્યાવરણને પણ આપણે બચાવીએ છીએ, આપણી ધરતીને બચાવીએ છીએ. દરેક વાર જ્યારે આપણે લાઇટ, ટીવી, કોમ્પ્યુટર, ચાર્જર અનાવશ્યક રીતે બંધ કરીએ છીએ ત્યારે આપણે પ્રદૂષણ ઘટાડીએ છીએ, ઈંધણ બચાવીએ છીએ અને પ્રકૃતિની સેવા કરીએ છીએ. યાદ રાખો, વીજળી ઉત્પન્ન થવા માટે કોલસા અને તેલ જેવી વસ્તુઓ બળીને રહી હોય છે. તેમાંથી ધુમાડો અને ગરમી પેદા થાય છે જે આપણા વાતાવરણને ગરમ બનાવી રહી છે. એટલે દરેક યુનિટ વીજળી બચાવીએ એટલે એક શ્વાસ સ્વચ્છ હવા માટે આપીએ છીએ. ચાલો આપણે નાના પગલાઓમાંથી મોટો ફેરફાર લાવી શકીએ. રૂમમાંથી નીકળીએ ત્યારે લાઇટ, પંખો બંધ કરીએ, ચાર્જર અને ટીવી અનપ્લગ કરીએ, સોલાર ઉર્જાનો ઉપયોગ વધુને વધુ કરીએ. સોલાર રૂફટોપનો ઉપયોગ થઈ શકે, સોલાર લાઇટનો થઈ શકે, LED બલ્બનો ઉપયોગ કરી શકે. એનર્જી સેવિંગ ઉપકરણોનો ઉપયોગ કરવા આપણે નો પ્રયાસ કરવો જોઈએ. યાદ રાખો મિત્રો, વીજળી બચાવવી એ ફક્ત પસંદગી નથી, એ ફરજ પણ છે. આપણે બધાએ મળીને એ નક્કી કરવું જોઈએ કે ભવિષ્યને ઉજ્જવળ બનાવવું છે તો આપણે વીજળી બગાડીએ નહીં અને બચાવીએ. વીજળી બચાવો, ધરતી બચાવો, ભવિષ્ય બચાવશે. તો આજથી આપણે બધા બને ત્યાં સુધી વીજળીનો દુરુપયોગ ન કરીએ, જરૂરિયાત પૂરતી જ લાઇટનો ઉપયોગ કરીએ જેથી પર્યાવરણને બચાવી શકશું. તો આપને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, કોમેન્ટ અને શેર કરજો અને વધુમાં વધુ આ મિત્રો સુધી પહોંચાડજો જેથી પર્યાવરણને બચાવી શકીએ. આભાર.